ॐ श्री गणेशाय नमः। ॐ श्री सरस्वत्यै नमः। ॐ श्री सद्गुरुभ्यो नमः। ॐ भागवत भगवान की जय। नमः श्री परमहंस स्वादित चरणकमल चिन्मकरन्दाय भक्तजनमानस निवासाय श्रीरामचन्द्राय वागीसायस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ते हृदये संवित् तं नृसिंहमहं भजे। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। यं प्रवचन्तमनुपेत्य अपेतकृत्यं वैपायनो विहरकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवो विनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। जन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो वृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय निरुद्धाय नमः संकर्षणाय च। कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव। गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव। श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव। श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव। हे नाथ नारायण वासुदेव। हे नाथ हे नाथ नारायण वासुदेव। नाथ नारायण वासुदेव। श्री राम राघव रघुवंशी राम। श्री राम राघव रघुवंशी प्यारे।
શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ હે નાથ નારાયણ વાસુદેવ હે નાથ નારાયણ વાસુદેવ હે નાથ નારાયણ વાસુદેવ નાથ નારાયણ વાસુદેવ શ્રી રામ રાઘવ રઘુવંશી પ્યારે શ્રી રામ રાઘવ રઘુવંશી પ્યારે હે નાથ નારાયણ વાસુદેવ હે નાથ નારાયણ વાસુદેવ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ હે નાથ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ હે નાથ નારાયણ વાસુદેવ હે નાથ નારાયણ વાસુદેવ હે નાથ નારાયણ વાસુદેવ શ્રી રામ રાઘવ રઘુવંશી પ્યારે 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 હે નાથ નારાયણ વાસુદેવ હે નાથ નારાયણ વાસુદેવ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે 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 હે નાથ નારાયણ વાસુદેવ હે નાથ નારાયણ વાસુદેવ શ્રી રામ રાઘવ રઘુવંશી પ્યારે શ્રી રામ રાઘવ રઘુવંશી પ્યારે હે નાથ નારાયણ વાસુદેવ હે નાથ નારાયણ વાસુદેવ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ કૃષ્ણ કનૈયા લાલ કી જય. આપણે અત્યારે ત્રીજા સ્કંદના 28મા અધ્યાયમાં પ્રવેશ કરીશું, જેમાં આપણે જોયું કે અષ્ટાંગ યોગની વિધિમાં સબીજ ધ્યાન કેવી રીતે કરવું એ બતાવ્યું. 25 લક્ષણો સબીજ ધ્યાનના બતાવ્યા. એટલે કે ટૂંકમાં ધ્યાન કરતા પહેલાં આપણા મનને
જગતના પદાર્થોમાંથી, વિષયોમાંથી હટાવેલો છે. અને એ હટાવવા ક્યારે થઈ શક્ય બને કે આપણે એ પ્રકારનું જીવન જીવતા હોય ત્યારે. જેમાં થોડુંક આપણે બધાને જોઈએ પણ થોડાક જોઈએ તો એક તો પોતાના ધર્મનું આચરણ કરતા હોય, સ્વધર્મ આચરણ, પોતાને આપવામાં આવેલું જે કર્તવ્ય છે, પોતાના ભાગ્યે આવેલું જે કંઈ કર્તવ્ય હોય, એ પછી માતા હોય, પત્ની હોય, પિતા હોય, પુત્ર હોય, જે કંઈ એ બધા જે કર્તવ્ય છે એને પોતાની શક્તિ પ્રમાણે, સ્વશક્ત્યા, પોતાની શક્તિ પ્રમાણે સારી રીતે બજાવવા. એ જ રીતે પોતાને પરમાત્મા જે દેવ વસાદ જે કંઈ મળે છે એના માટે સંતોષ. ભગવાને મને જે આપ્યું છે ધનને સંપત્તિ તો બરોબર, પણ એની સિવાય પણ આજે શરીર, ધન, આડોશી ઘરના સભ્યો જે કંઈ હોય એના માટે પણ સંતોષ. એના સામે કોઈ ફરિયાદ નથી. અને સત્પુરુષોના ચરણારવિંદનું સેવન, એટલે કોઈ સંતોની પાસે જઈને સંતોના ચરણોમાં બેસીને આ અધ્યયન કરવું, એ બધી વાત કરવી. અહિંસા, સત્ય અને પરિગ્રહનો અભાવ, જેટલું જરૂર છે એટલું જરૂર ભેગું કરવો, પણ એથી વધારે નહીં. આ 25 અંગને આપણે જોયા હતા. અને સાતમા શ્લોક પછી આપણને ધ્યાનમાં કેવી રીતે બેસવું, તો કે આ પ્રકારની જીવન રીતિ પછી આપણે દર્ભના આસન ઉપર અથવા તો મૃગચર્મ ઉપર રેશમી વસ્ત્રને આચ્છાદિત કરી સ્વસ્તિક આસન અથવા તો સુખાસનમાં લાંબા સમય સુધી બેસી રહી ત્યાં સુધી બેસવું. અને ત્યાર પછી પ્રાણાયામ કરવા. પૂરક, રેચક અને કુંભક પ્રાણાયામ દ્વારા મનને સ્થિત કર્યા પછી, મનને પ્રાણ સ્થિત કરીએ એટલું જ નહીં, એનાથી મનને શુદ્ધિ પણ પ્રાપ્ત થાય કે મન અને પ્રાણ એકબીજા સાથે જોડાયેલા છે. અને એટલે ચિત્ત શ્વાસન, અને એટલું જ નહીં, ધીમે ધીમે એનાથી મન પણ નિર્મળ બને છે. પછી 11મા શ્લોકમાં જોયું હતું, તમને જોતી હોય તો ચોપડી 11મા શ્લોકમાં જોયું તે પ્રમાણે પ્રાણાયામૈ દેહ દોષાન ધારણા વિશ્ચ કિલ્બિષાન. અને આ પ્રાણાયામથી, ધારણા અને ધ્યાનથી સાધકને શું મળે છે તો એ પણ આપણે જોયું કે પ્રાણાયામથી દેહના જે દોષો છે એ એ બળી જાય છે, દૂર થાય છે. અને કફ, વાયુ, પિત્ત વગેરે દોષો છે એનું શમન થાય છે. એટલે પ્રાણાયામ પણ જીવનમાં નિયમિતતાથી હોવા જોઈએ. અને એટલા માટે જે લોકો નિયમિત સંધ્યાવંદન કરતા હોય, ગાયત્રી મંત્ર કરતા હોય, તો ગાયત્રી મંત્રના પ્રારંભમાં પણ આ રેચક, કુંભક અને પેલું શું છે પૂરક, રેચક અને કુંભક એ પ્રાણાયામ થવા જોઈએ. અથવા તો જે રીતે આપણે કરતા હોય તેમ. અને ધારણાની જો વાત કરશે, જેનાથી એનાથી જે મન દ્વારા, અંતઃકરણ દ્વારા પાપ થાય છે, દૂર થાય છે. પ્રત્યાહારથી વિશ્વનો સંસર્ગ, કારણ કે પ્રત્યાહાર એટલે શું? ઇન્દ્રિયોની વિષયમાં જતી રોકવી. અને એના કારણે વિષયોના સંસર્ગનો નાશ થાય છે. એટલું જ નહીં, ધ્યાનથી અનિશ્વર ગુણાન, એટલે અનિશ્વર, ઈશ્વર સિવાયના ગુણ, એટલે કે રાગ, દ્વેષ વગેરે ગુણનો પણ નાશ થાય છે. અને આથી 12મા શ્લોક સુધી આપણે ગઈ વખતે જોયું હતું. યદા મનસ્સ વિરજમ યોગેન સુસમાહિતઃ, જ્યારે મન આ રીતે પોતાનું મન જે છે શુદ્ધ બને છે. અને એટલું જ નહીં, યોગેન સુસમાહિત, એટલે કે સુવર્ષવર્તી. અને યોગ દ્વારા એ પોતાના વર્ષમાં હોય ત્યાર પછી ભગવાનનું ધ્યાન કરવું. નાકના અગ્રભાગ ઉપર ધ્યાન રાખીને ભગવાનનું ધ્યાન કરવું. ત્યાં સુધી આપણે જોયું હતું, કારણ કે ભગવાનના ધ્યાનના શ્લોક બહુ સુંદર છે.
અને આપણે એક પછી જોતા રહીશું. તો 13મા શ્લોકથી ભગવાનના ધ્યાનના વિશે કહેવામાં આવે છે. પ્રસન્નવદનાંબુજં પદ્મગર્ભારુણેક્ષણં નીલોત્પલદલશ્યામં શંખચક્રં ગદાધરમ. પહેલાં તો બહુ સુંદર વાત કરે છે કે ભગવાનના ધ્યાન કરતી વખતે પેલું ધ્યાન ક્યાં છે? પ્રસન્ન વદનાંબુજ. અંબુજ એટલે અંબુજ એટલે કમળ. અને કેવું? પ્રસન્ન વદન અંબુજ એટલે જેનું વદન કમળ પ્રસન્ન છે. એટલે પહેલાં ભગવાનના મુખ ઉપર કે જ્યાં ભગવાનના મુખ ઉપર પ્રસન્નતા છે અને પ્રસન્ન વદનમ પ્રસન્નતા છે, મંદ હાસ્ય, મોં ઉપર એક મંદ હાસ્ય. તો જો કોઈને મંદ હાસ્ય જોઈએ તો આપણે પણ પ્રસન્ન થઈ જઈએ કે વાહ. કોઈને હસતા જોઈએ તો આપણે આનંદ થાય ને. કેમ થાય કે કેમ હસે છે તો ઈર્ષાનું કારણ હોય તો થાય. બાકી કોઈને પ્રસન્ન જોઈને આપણે પણ પ્રસન્નતા પ્રાપ્ત કરીએ. એટલે ભગવાનના વદન કમળ જે પ્રસન્ન છે એમાં શ્રી હરિનું ધ્યાન ભક્ત કરે છે, ધ્યાન કરે છે. એ હવે આપણે કયા શ્લોક ઉપર આવશે? છેલ્લા શ્લોક ઉપર આવશે. પણ આપણે આ ઉમેરવાનું છે કે ભક્ત છે એ ભગવાનના વદન કમળ, મુખ કમળ પ્રસન્ન છે એના પર ધ્યાન કરે છે. એટલે કે છે. અને કેવું છે? ભગવાનનું વદન આવ્યું એટલે તરત આંખ વગેરે આવવાની છે. એટલે કહે છે કે પદ્મ ગર્ભ અરુણેન ઈક્ષણમ. પદ્મગર્ભ એટલે પદ્મ એટલે કમળ, એનો ગર્ભ એટલે મધ્ય ભાગ, કમળના મધ્ય ભાગ જેવા અરુણ એટલે લાલ જેમના નેત્રો છે. ઈક્ષણમ એ નેત્રો છે. અને એટલું જ નહીં, એમનું શરીર કેવું છે? તો શ્યામ નથી. મેઘશ્યામ કહેતા હોય પણ આ મેઘશ્યામ નથી, પણ કેવું છે? નીળ ઉત્પલ દલશ્યામ એટલે નીલકમળના પાંદડી જેવા શ્યામ વર્ણવાળા. અને શંખ ચક્ર ગદાધરમ અને હાથમાં શંખ ચક્ર ગદા ધારણ કરેલા છે. એવા ભગવાનનું ભક્ત ધ્યાન કરે છે. એટલે ભગવાનના મુખ ઉપર પ્રસન્નતા છે, આંખ બધાની સુંદર લાલ છે કમળ જેવી, અને શરીર પણ કેવું છે? નીલોત્પલ શ્યામ એ નીલકમળની પાંખડી જેવો શ્યામ વર્ણ ધરાવનાર. શંખ ચાર હાથમાં શંખ ચક્ર ગદા ધારણ કરેલી છે. એ કહે છે. એટલું જ નહીં, હવે આગળ કહે છે 14મા શ્લોકમાં લસત પંકજ કિંચલ્ક પીત કૌશેય વાસસમ શ્રીવત્સ વક્ષસમ ભ્રાજત કૌસ્તુભા મુક્ત કંદરમ. હવે આગળ કહે છે કે લસત પંકજ કિંચલ્ક. ઓકે, એટલે લસત એટલે શોભી રહ્યા છે. કિંચલ્કવત લસત પંકજસ્ય એ કમળના જેવા સુશોભિત, પણ કેવા? કિંચલ્કવત એટલે કેસર જેવા. કમળની અંદર કેસર જેવું દેખાતો હશે એવા પીળા રંગના પીતવાસસમ છે ને. લસત પંકજ કિંચલ્ક, પછી પીત કૌશેય વાસન એટલે પીળા રંગના કૌશેય એટલે શ્રેષ્મી કોસેટો, આમ તો કૌશેય વાસસમ પીળા રેશમી પિતાંબર ભગવાને ધારણ કરેલા છે. અને પીળા કલરને કમળના સાથે સરખાવ્યા. એ કમળની શોભાયમાન કમળ છે એમાં જે કેસર છે એવા પીળા રંગના ભગવાને વસ્ત્રો રેશમી ધારણ કરેલા છે. એટલું જ નહીં, શ્રીવત્સ વક્ષસમ ભ્રાજત અને વક્ષસ્થળમાં શ્રીવત્સ ચિહ્ન છે લક્ષ્મીજીને ધારણ કર્યા છે. શ્રીવત્સ લક્ષણ ચિહ્ન ભ્રાજત શોભાયમાન થયા છે. એટલું જ નહીં, કૌસ્તુભ પછી આ મુક્ત આ મુક્તા કૌસ્તુભ આ મુક્ત કંદર એટલે કંઠ. એટલું જ નહીં, સુશોભિત
કમળના કેસર જેવા પીળા બે વસ્ત્રો ધારણ કરેલા છે, શ્રી વત્સ છે, અને વક્ષસ્થળ પર આ શ્રી વત્સ ચિહ્ન છે, અને દેદીપ્યમાન ભ્રાજત કૌસ્તુભ ને દેદીપ્યમાન કૌસ્તુભમણીથી શોભાયમાન છે. અને એટલું જ નહીં, આ મુક્તા અને સુસજ્જિત ગ્રીવા, બસ અહીંયા એટલું જ લખે છે સુસજ્જિત ગ્રીવા, પણ એ ગળામાં સુસજ્જિત છે એટલે કંઈક પહેરેલું છે. સુસજ્જિત આ મુક્તા છે ને શબ્દ, જો આ મુક્તા એટલે સુસજ્જિત કંદર, એટલે ભગવાનના પ્રસન્ન મુખની વાત કરી. પછી ભગવાને પીળા વસ્ત્રો રેશમી ધારણ કર્યા છે, વક્ષસ્થળ પર શ્રી લક્ષ્મીજીનું ચિહ્ન છે, કૌસ્તુભ મણિ પણ શોભી રહ્યો છે, અને કંઠ સુસજ્જિત છે. શેનાથી સુસજ્જિત છે એ હવે આપણને 15મા શ્લોકમાં કહેશે. મત્તદ્વિરેફ કલયા પરીતમ વનમાલયા પરાર્ધહાર બલય કિરીટાંગદપનુપુરમ. ભગવાને વનમાલા ધારણ કરે છે, પણ એ વનમાલાને પણ સુંદર તે બતાવે છે. મત્ત વિરેફ કલયા, કલયા કલયા એટલે આપણે ધ્વનિ કરતો, પણ મત્ત એટલે આપણે મધુકર હોય, બરાબર, મધુકર છે, મધમાખી પણ અમે મધુકર કહે છે. એ જ્યારે પેલા ફૂલમાંથી મધ ચૂસે એટલે કેવું બને મત્ત, એકદમ મત્તમ એ મધુકર છે. અને મત્ત એટલે આનંદ આવી ગયેલો, જેણે મધને પ્રાપ્ત કર્યું છે આનંદમાં આવી ગયા છે. અને પછી શું કરે? ગુંજારો કરે છે. એટલે એને અહીંયા કહે છે મત્ત વિરેફ, મત્ત વિરેફ, દિરેફેણામ કલહ એટલે મધુર ધ્વનિ છે ને. મત્ત દિરેફ કલયા એટલે મત્ત મધુકરો દ્વારા મધુર ધ્વનિ થયેલું છે. એટલે વનમાળામાં પુષ્પો પર પણ કદાચ આ મધુકર હશે, અને એના અથવા તો આજુબાજુ, કારણ કે વનમાળામાં ફૂલો પર પછી ભમરા આવતા હોય ખબર નથી, પણ અહીંયા કહે છે કે મત્ત મધુકર ના મધુર ધ્વનિથી જેમની વનમાળા છે તે. એટલું જ નહીં, પછી છે પરિત વનમાલા, ને પરિત એટલે વ્યાપ્ત, પરિત એટલે વિતરાયેલા. એટલે આમ તો આ લીટીમાં એવું જ કહે છે કે મધભર્યા મધુપુરના ગુંજારવવાળી મનમાલા ભગવાને ધારણ કરી છે. એટલું જ નહીં, એટલે ગળામાં સુસજ્જિત છે. તો પેલું શું છે? મનમાલા. પણ એ મનમાલામાં પણ ધ્વનિ આવેલો છે, મધુર ધ્વનિ. અને આપણે આગળ જો જ્યારે પણ આગળ ઘણા વખત પહેલાં જોયું હતું કે ભગવાનનું જે વૈકુંઠ છે એ વૈકુંઠની જ્યારે વર્ણન કરતા હતા ત્યારે પણ આ મધુકરની વાત કરતી. ભમરાઓ જ્યારે ગુંજારો કરે છે ત્યારે બધા પક્ષીઓ બધા શાંત થઈ જાય છે. કેમ? કારણ કે બોલો ગુંજારો કરે છે ત્યારે જેને ભગવાનનું નામ લેતો હોય, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, એવું ભગવાનનું નામ સ્મરણ કરતા હોય બધા પક્ષીઓ એમના મધુકરના જે ધ્વનિ છે એમાં ભગવાનનું નામ સંભળાય છે, અને એટલે બધા પક્ષીઓ શાંત થઈ જાય છે. એવું આપણે જ્યારે વૈકુંઠનું વર્ણન આપણે ત્યારે જોયું. અહીંયા પણ કહે છે કે વનમાળામાં, હવે સ્વીકાર લઈએ કે વનમાળામાં પણ વનમાળા ધારણ કરે છે ત્યારે પણ મધુકરોનો ગુંજારો પણ મધુર ધ્વનિ ત્યાં થઈ રહ્યો છે. એટલું જ નહીં, પરાર્ધ એટલે અમૂલ્ય, જેનું મૂલ્ય ન કરી શકાય તેવું પરાર્ધ હાર, ગળામાં અમૂલ્ય એવો હાર ધારણ કરેલો છે. એટલું જ નહીં, વલય એટલે જો પરાર્ધ હાર, વલય એટલે કંકણ, કિરીટ એટલે મુગટ, કિરીટી, પછી અંગદ એટલે બાજુબંધ, અને નુપુર એટલે ઝાંઝર. એટલે ભગવાને ગળામાં વનમાલા ધારણ કરી છે, જેમાં મધુકરોનો ગુંજારો પણ સંભળાય છે મધુર, અને અમૂલ્ય હાર, બાજુબંધ, કંકણ, નુપુર આ બધું ભગવાને ધારણ કર્યું છે. એક દિવ્યતા ભગવાનના શરીર ઉપર જણાઈ રહી છે. એટલું જ નહીં, કારણ કે ખાલી હાથમાં કંકણ પહેર્યા છે, ગળામાં હાર, એ બધું તો બરાબર છે. આગળ કૌસ્તુભ કહ્યું વૃક્ષસ્થળ ઉપર, પણ હજી કમર ઉપર
કારણ કે કટી મેખલા એ પણ બહુ મહત્ત્વની છે. બહેનો પણ કંદરો આપણા માતાજીને પણ પહેરાવતા હોય છે. કંદરો એટલે કે છે આગળ એ સુંદર આપણને અહીંયા ભગવાનના ધ્યાન માટેની રીત બતાવે છે. અને પછી એથી પણ આગળ જ્યારે શ્રી ચરણોનું ધ્યાન કરવાનું કહેશે ત્યારે તો એથી ઉત્તમ બહુ સુંદર રીતે એ મૂકવામાં આવે છે. જો કાંચી ગુણોત્લસત છોણીમ હૃદયાંબુજ વિષ્ઠરમ દર્શનીયતમં શાંતમ મનોનયનવર્ધનમ. એટલે કહે છે કાંચી ગુણ ઉલ્લસ છોણી. છોણી પણ છોણી એટલે છોણી એ કટી એટલે કટી મેખલાથી. કાંચી એટલે કમરનું કટી મેખલા કહીએ ને, મેખલા કટી મેખલા અત્યંત શોભાયમાન છે. કાંચી ઉલ્લસત એટલે કટી મેખલા અત્યંત શોભાયમાન એવા નિતંબાળા. અને એટલું જ નહીં, હૃદય અંબોજ વિષ્ઠરમ. અને એનું આસન ક્યાં છે ભગવાન? ભગવાન અહીંયા બેઠેલા બતાવે છે. પછી આપણે આગળ જોઈશું કે કેવી રીતે ધ્યાન કરવું. પણ અહીંયા કહે છે કટી મેખલાથી શોભાયમાન નિતંબાળા, હૃદય અંબોજ વિષ્ઠરમ. વિષ્ઠરમ એટલે આસન. એમનું આસન ક્યાં છે? તો હૃદય કમળ. પણ કયા? ભક્તોના હૃદય કમળના આસન પર બિરાજતા ભગવાન ભક્તોના હૃદય કમળના બિરાજતા. અને કહેવાય છે દર્શનીય તમામ. દર્શનીય નહીં, દર્શનીય તમામ એટલે સુપરલેટિવ ડિગ્રી. ઇંગ્લિશ પ્રમાણે બરાબર સુપરલેટિવ ઉત્તમ. દર્શનીય તમામ અતિ સુંદર. સુંદરતાની કોઈ કહી શકાય કોઈ સાથે સરખામણી કરી શકાય નહીં એવા ભગવાન અતિ સુંદર અને બધા શાંત, એકદમ શાંત છે. મનોનયન વર્ધનમ. અને આ ભગવાનના દર્શન કેવા છે? મનોનયન વર્ધનમ. મન અને આંખને આનંદ આપનારા છે. ભગવાનનું આ અતિ સુંદર શાંત સ્વરૂપ અને પાછા ભક્તોના હૃદયમાં બિરાજમાન એવા પ્રભુના દર્શન કેવા છે? મનોનયન વર્ધનમ. મન અને આંખને આનંદ આપી રહ્યા છે. પછી આગળ કહે છે अपचीय दर्शनम शाश्वत सर्वलोक नमस्कृतं संतं वयसी कैशोरे कृत्यानुग्रह कातरम. वाह! अति अपचीय દર્શનમ એટલે દર્શનમ શાશ્વત એટલે ક્યારેક તમારે સરસ બધા લગ્ન હોય ત્યારે બહેનો અને બધા આમ ભાઈઓ પણ આજકાલ મેકઅપ કરાવવા જાય એ સુંદર લાગે, પણ ક્યારેક પ્રસંગોપાત. પણ ભગવાન એવું નથી. અપચીય દર્શનમ શાશ્વત, હંમેશા સર્વદા. અપચીય દર્શનમ એટલે સર્વદા અતિ સુંદર દર્શનવાળા. ભગવાનનું દર્શન હંમેશા સુંદર છે. ભગવાન એટલા સુંદર લાગે છે, એમને મેકઅપ કરવાની કે પાર્લરમાં જવાની કોઈ આવશ્યકતા જ નથી. એટલું આમ દિવ્યમાન છે એમના મુખ ઉપર તેજ, અને અતિ સુંદર લાગે છે. અને સર્વલોક નમસ્કૃતમ, અને બધા લોકો હંમેશા પાછળ સર્વદા છે જે શાશ્વત એ દેહલી દીપ ન્યાય. દેહલી દીપ ન્યાય એટલે શું? કે તમે ઉમરામાં દીવો મૂકો તો બહારના પણ પ્રકાશ મળે, અંદર પણ પ્રકાશ મળે. એ રીતે શાશ્વત અપચીય દર્શનમ, સર્વદા અતિ સુંદર દર્શનવાળા. અને સર્વદા સર્વલોક નમસ્કૃતમ, હંમેશા નિરંતર સર્વલોકથી બધા લોકોથી નમસ્કાર એટલે વંદન કરાયેલા એટલે આદરણીય. બધાને માટે એ આદરણીય છે, વંદન યોગ્ય છે એટલે વંદન કરાયેલા. સંતમ વયસી કૌશરે. અને ભગવાન કેવા લાગે છે? વૃદ્ધ બાળક. સંતમ સ્થિતમ રહેલા, વયસી કૌશરે એટલે કિશોર વયમાં રહેલા. હંમેશા કિશોર વયમાં દેખાય છે. યુવાન પણ નહીં એટલે કિશોર એટલે કેટલા ઉંમર? તો કે પંચદશ, 15 વર્ષનું. બરાબર? પંચદશ એટલે કૌશોરે એટલે પંચદશ.
વયસથી સંતમ સ્થિત રહેલા. પણ આવા 15 વર્ષના જણા હતા, એવા છે કેવા કે ભૃત્ય અનુગ્રહ કાતરમ. કાતરમ એટલે વ્યગ્ર, ભૃત્ય એટલે નોકર, ના સેવક. પોતાના નીચ જનો ભક્તો ઉપર અનુગ્રહ એટલે કૃપા કરવા માટે હંમેશા કાતર ઉત્કંઠિત છે. હંમેશા ભક્તો પર અનુગ્રહ કરવા માટે તૈયાર જ છે. કિશોર વયના છે, 15 વર્ષના છે, અતિ સુંદર છે, અને આવા હોવા છતાં બધા લોકો દ્વારા એમનો નમસ્કાર કરેલા છે. એવા ભગવાનનું ધ્યાન કરવું જોઈએ. હજી આગળ કે છે 18મા શ્લોકમાં કીર્તનીયં તીર્થયશમ પુણ્યશ્લોક યશસ્કરમ ધ્યાયે દેવં સંક્રામં યાવન્નચ્યવતે મનઃ. જો અહીંયા ધ્યાયે છે ને, પહેલા શ્લોકથી શરૂ થાય છે. 13મા શ્લોકથી બધી જગ્યાએ ધ્યાયે શબ્દ મૂકવો પડે. એટલે કે કીર્તનીય તીર્થ યશસ્સમ એટલે નિરંતર કીર્તનીય તીર્થમય યશવાળા. કીર્તનીય તીર્થ યશસ્સમ. પછી પુણ્ય શ્લોક યશસ્કરમ એટલે પુણ્ય શ્લોક ભક્તો. પુણ્ય શ્લોક કરવા માટે ભક્તો માટે છે. પુણ્ય શ્લોક ભક્તના યશને વધારનારા યશસ્કરમ. અચ્છા, ક્યાં ફેલાવો મારા જે આપણે જોઈએ આપણે ધ્યાયે દેવમ સંગ્રામ ધ્યાયે દેવમ. આવા દેવને સમગ્ર અંગમ બધા અંગ સુધી, બધા અંગનું ધ્યાન આ રીતે મસ્તકથી પ્રસન્ન મુક્તિ શરૂ કર્યું. ત્યાંથી અહીંયા ભગવાન જે કિશોર વયના છે અને ભક્તો ઉપર અનુગ્રહ કરવા માટે ઉત્કંઠ છે એવા. અને પાછા કેવા છે ભગવાન? તો કે છે ભક્તો પર અનુગ્રહ કરવા માટે તૈયાર છે. અને પુણ્ય શ્લોક ભક્તોનો યશ ફેલાવવા માટે પણ ભગવાન તૈયાર જ છે. કોના યશ ફેલાવ? ઘણા બધા ભક્તોના. ધ્રુવ, પ્રહલાદ, ક્યાં બલિરાજા, ઘણા બધા ભક્તો. વિભીષણજીને પણ કહી દઈ શકાય. એટલા બધા ભક્તોના યશને વધારવાળા અને પોતે નિરંતર કીર્તનીય તીર્થ સમયમાં યશવાળા. તીર્થમય કેમ કહે છે? તીર્થમાં જ્યારે બધા પાપને દૂર થાય. એટલે ભગવાનના કીર્તન, નિરંતર કીર્તન, હંમેશા એમનું કીર્તન કરવું, એમના વિશે યશોગાન કરવું, કે જેથી એ તીર્થમય બની જાય. એટલે કે આ તીર્થમાં જતા બધા જ પાપો પુરુષોને દૂર થાય, એમ દૂર કરનારા છે. અને એવા ભગવાનનો સમગ્ર અંગનું ધ્યાન કરવું છે. ક્યાં સુધી? યાવન્નચ્યવતે મનઃ. જ્યાં સુધી મન ધ્યાનમાં સ્થિર થાય, એટલે ચલિત ન થાય ત્યાં સુધી ભગવાનનું આ પ્રકારે ધ્યાન કરવું છે. હવે બહુ સુંદર વાત કરે છે કે ભગવાનનું ધ્યાન કરવાની વાત તો કરી, પણ કયા ભગવાનની? કેવી રીતે ધ્યાન કરવું? બેઠા છે, સૂતા છે, ચાલી રહ્યા છે, કોના ભગવાનનું? કેવી રીતે આ ધ્યાન કર્યું? ભગવાન આવા સુંદર લાગી રહ્યા છે, દર્શનીય છે, અને કેવી સુંદર માળા, વનમાળા આપે છે. તો સુંદર વાત કરી, ગળામાં હાર વગેરે. પણ એ ભગવાનનું ધ્યાન કયા પ્રકારના ભગવાનનું વાત કરી? તો એ છે 19મા શ્લોકમાં સ્થિતમ વ્રજંતમાસીનમ શયાનમ બાહુભાષયમ પ્રક્ષણીયે હિતમ ધ્યાયે શુદ્ધ ભાવેન ચેતસા. એક પછી આપણે જોઈએ પેલા સ્થિતમ. બરાબર? સ્થિતમ એટલે બેઠેલા, વ્રજંતમ એટલે ચાલતા, વિચરતા. સ્થિતમ એટલે આમ તો ઊભા રહેલા, સ્થિતમ એટલે ઊભા રહેલા, વ્રજંતમ એટલે વિચરતા, આસીનમ એટલે બેઠેલા, શયાનમ એટલે બોઢેલા. પછી ગુહાસ્યમ એમાં નથી જતું. ગુહાસ્યમ બીજા માટે છે, ભક્ત માટે છે. પ્રેક્ષણીય જો બીજી લીટીમાં છો, ગુહાશયમ આપણે ભક્ત માટે છે. આપણે જોઈએ છીએ ગુહાશયમ એટલે હૃદય ગુહામાં રહેલા. પ્રેક્ષણીય ઇહતમ છે ને, પ્રેક્ષણીય ઇહતમ ધ્યાયે
શુદ્ધ ભાવેન ચેતસા. ધ્યાન તો કરું છું પણ કેવી રીતે કરું? તો કે શુદ્ધ ભાવેન ચેતસા. ચાલતા એટલે ઊભા રહેલા, સ્થિતમ ઊભા રહેલા, વજન તમે ચાલતા, આસન તમે બેઠેલા, ઓઢેલા, કેમ અહીંયા જે ગુજરાતી કરે છે એમણે અથવા તો હૃદયગૃહમાં રહેલા, પણ અહીંયા ટીકાકાર શું કહે છે? તમ ગુહાસેમ હરિ. તેને તમારા હૃદયગૃહમાં હરિને શુદ્ધ ભાવેથી, શુદ્ધ ભાવથી હૃદયની શુદ્ધતા પ્રાપ્ત કરીને એનું ધ્યાન કરું છું. બહુ સુંદર આપણે વિચાર કરીએ. પ્રેક્ષણીય ઇહ એટલે લીલા, ભગવાનની દર્શનની લીલાનું ધ્યાન કરું છું. તો હવે આપણે વિચાર કરીએ. જુદી જુદી અવસ્થામાં રહેલા ભગવાનની અહીંયા કલ્પના વિશે કહે છે. પહેલાં કે સ્થિતમ એટલે ઉભેરા, ઊભા સ્વરૂપનું ધ્યાન કરવું જોઈએ. વિચરતા ભગવાનના સ્વરૂપનું ધ્યાન કરવું જોઈએ. બિરાજેલા કે બોડેલા સ્વરૂપનું ધ્યાન કરવું. એટલે આ 4 પ્રકારનું ધ્યાન કે છે હૃદયકુંજમાં, પોતાના હૃદયકુંજમાં, હૃદય ગુહામાં કરવું જોઈએ. હવે જોઈએ કે ભગવાન ઊભા છે એ તમે નિહાળો તો કોણ કોણ આવે? ઠાકોરજી ઊભેલા છે એમનું આ ધ્યાન કરતો કોણ આવે? શ્રીનાથજી, દ્વારકાધીશ, બદ્રીનાથ, રણછોડરાય, જગન્નાથ વગેરેની જે ઊભા સ્વરૂપો છે એ ભક્તની જાણે કે પ્રતીક્ષા કરતા ઊભા છે. પણ શેના માટે ઊભા છે? આમ વિચારવાનું કે ભગવાન જ્યારે ઊભા છે ત્યારે ભગવાનના દર્શન કરતાં આપણને ખ્યાલ આવે કે ભગવાન ભક્તની પ્રતીક્ષા કરતા ઊભા છે. ઊભા તો છે પણ ભગવાન ભક્તની પ્રતીક્ષા કરતા ઊભા છે જણાય છે. અને ભગવાન વિચરે છે. ક્યારે વિચરે છે? તો કે જ્યારે ભગવાન ચાલતા હોય, એવા દર્શન કરતા હોય, ભગવાનનું ધ્યાન કરતા હોય, તે શેના માટે વિચરણ કરે છે? તો કે ભક્તના કાર્યને સંપન્ન કરવામાં માટે ભગવાન વિચરી રહ્યા છે. કયા કયા ભક્તોના કાર્ય કરવા માટે દોડી રહ્યા છે? દ્રૌપદીજીના માટે. દ્રૌપદીએ બોલાવ્યા, હે દ્વારકાધીશ આવો આવો, અને ભગવાન દોડ્યા, વિચરણ કરી રહ્યા છે. એવી રીતે સબરી માતાના, એ રીતે સુતીક્ષણજીના પણ, શ્રુતેદેવના, એ તમે જો આ બધા ભક્તોને ભગવાન એમના કાર્ય કરવા માટે દોડી આવે છે. અને આપણે જોયું હોય તો અત્યારના કાળમાં પણ, કળીકાળમાં પણ કેટલા ભક્તોના દાખલા છે કે ભગવાન પોતે ભગવાનનો ભક્ત ભગવાન ભજન કરે છે અને ઓફિસમાં ટાઈમ થઈ ગયો છે દરબાર તરીકે, તો પોતે ચપરાસી પણ બને છે. શું નથી? નાય બને છે. શું નથી બનતા? ભક્તોના કાર્ય કરવા માટે ભગવાન વિચરી રહ્યા છે. પછી બેઠેલા છે. તો બેઠેલા શેના માટે છે? પ્રભુ એટલા માટે બેઠેલા છે કે ભગવદીય એટલે ભગવદીય ભક્તોની સેવાને અંગીકાર કરવા માટે એ બિરાજમાન થયેલા છે. જેમ કે યશોદામાના ઉત્સવમાં લલિત સ્વરૂપે ભગવાન બેઠેલા છે, બાલ મુકુંદ રૂપે ભગવાન બિરાજેલા છે. અને હવે કાર્ય સંપન્ન કર્યું એટલે ભગવાન હવે શું છે? હવે શયન કરે છે, એટલે પોઢેલા છે. એનું તમે ધ્યાન કરો. એટલે પારણામાં બાલકૃષ્ણ ભગવાન પોઢાયેલા છે, અથવા તો શેષશાહી ઉપર નારાયણ યોગ નિદ્રામાં પોઢેલા છે. આ રીતે ભગવાનનું બેઠેલા છે, ચાલે છે, ઊભા છે. શેના માટે ઊભા છે? એ બહુ સુંદર છે કે ભગવાન એટલા માટે ઊભા છે કે જેથી એ પોતાના ભક્તની રાહ જોઈ રહ્યા છે. મારો ભક્ત આવશે માટે હું ઊભા રાહ જોઈ રહ્યા છે. અને વિચરી રહ્યા છે તો ભક્તોના કાર્ય માટે, દ્રૌપદી સબરી શિવાના કાર્ય માટે, અને બિરાજમાં જ બેઠેલા છે તો બધાના સેવા માટે, અથવા તો મા યશોદાના ખોળામાં બિરાજમાન છે, અથવા તો એટલા માટે બેઠેલા છે કે જેથી ભગવાનના ભક્તો એમની સેવા કરી શકે, પૂજા કરી શકે, અર્ચના કરી શકે માટે, અથવા અને પોઢેલા છે તો પારણામાં સુવડાવેલા છે બાલકૃષ્ણને, અથવા તો
શેષ સિયાર પર ભગવાન ફૂટી રહ્યા છે. એમ લીલા, આ બધી લીલા કહે છે પ્રેક્ષણીય, એકદમ મનભાવન છે. આ લીલા દર્શનીય છે. આગળ એવું પણ વિચાર કરીશું કે ચાલે છે એટલે ક્યાં ચાલે છે? વિચરણ કરે છે. ભક્તો માટે પણ વિચરણ કરે છે, અથવા તો બાળકો સાથે, બાળ ગોપાળ સાથે, ગોવાળોની સાથે ચાલી રહ્યા છે, ગાયોની સાથે ચાલ્યા છે, બાળકો સાથે, ગોપીઓ સાથે મજાક મસ્તી કર્યા છે, એને માટલું ફોડી રહ્યા છે. આ બધું ચાલવાની ક્રિયામાં આવે. એ આવી કોઈ લીલા જે આપણને આનંદ આપે, લીલાનું પણ ધ્યાન કરવું જોઈએ. એક લીલા મને બહુ યાદ આવે છે, બહુ સુંદર લીલા છે. આપણે વિચારીએ કે ગોપી બહુ વહેલા ઉઠી જાય છે અને બધું આંગણ સાફ કરી નાખે, વહેલા માખણ બનાવી રાખે કે જેથી ગોપાલ આવશે અને માખણ મને ખવડાવશે. અને તો એ ગોપાલજી છાના માના માખણ લઈ લે એટલે તરત જ ગોપી આવી અને માખણ એ પકડે છે હાથ. આ તો જો તને માની પાસે લઈ જાઓ ને બતાવો કે આ જો અમારા આવીને મારા છોકરાને બધાને હેરાન કરે છે, જો કેવું માખણ ખાધું છે, એટલે લઈ જાય છે. હાથ પકડીને ભર બજારે લઈ જાય. ગોપીએ ભર બજારે જાય ત્યારે જરાક કોઈ વડીલોને જો એટલે લાજ કાઢવી પડે, લાજ કાઢે છે. ત્યાં ચૂપકીથી હાથ છોડાવી દે છે. જરાક આમ ખણે ને આમ ચૂંટણી ખણે છે, દુઃખ થયું, સેજ હાથ ઢીલો પડ્યો અને ભગવાને મસ્તી કરી. શું કરી પછી જોઈશું. અને પછી યશોદામા પાસે ગયા કે યશોદામા જો આજે તો એને બરોબર રંગે હાથ તમારા લાલાને પકડીને આવીશું. અમારે ત્યાં આવીને માખણ કેટલું ખીચાય છે. તો કે કોને પકડીને આવીશું? એનો છોકરો, એના છોકરાને વચ્ચે જે ભગવાને રસ્તામાં પહોંચ્યા ત્યારે ચૂંટણી ખણી આ ઢીલો પડેલો એના દીકરાનો જ હાથ પકડાવી દીધો. હવે લીલાનું ધ્યાન કરી શકાય. જોકે બીજી લીલાની વાત કરતાં આ લીલા યાદ આવી ગઈ. તો પેલી લીલા પણ કહી હતી. ભગવાન માખણ લેવા જાય છે. ગોપી મને માખણ આપો. તો કે પણ માખણ ક્યારે આપું? તું મને કંઈ કામ કરાવે તો હું આપું તને માખણ. તો કે શું કામ કરાવું? કારણ કે ગોપીને કામ નથી કરાવવું, પણ એટલો વખત ભગવાનનું સાનિધ્ય મળે માટે કામ કરવાનું કહે છે. તો કે શું કરાવું? તો કે હું આજે છાણું બધું ભેગું કરું છું ને ટોપલા, અને બીજી જગ્યાએ નાખું છું. તું મને છાણના ટોપલા ઉપડાવવામાં મદદ કરીશ? તો એક ટોપલે તને નોંધો ભરીને માખણ આપીશ. તો કે હા, એ તો સારું, હું કરીશ. એટલે પછી પણ એ કેટલા ટોપલા ત્યાં કોને ખબર પડે? તું તો ખોટું બોલે તો કે ના. ગોપી કેમ કરે કે જેટલા ટોપલા તું ઉડાવીશ ને એટલે તારા ગાલે ટપકા કરીશ, છાણના ટપકા કરી દઈશ. કે ભલે ત્યારે તું કહે છે એટલે સાચું બોલે છો? તો કે હા. આ લીલાની વાત કરવી હતી. પછી એમ ટપલા ઉપડાવતા ગયા તો કેટલી બધા ટપકા થઈ ગયા. આટલું બધું માખણ એને મળ્યું કે ખૂબ ખુશ થઈ ગયા. ઓહ, આટલું બધું મને માખણ મળ્યું. અને ગોપીને ખવડાવવું હતું. એને તો એટલા માટે જ બનાવ્યું હતું. પણ કે ગોપી હવે માખણ તો ત્યાં આપ્યું, પણ મિશ્રી વગર કેમ મજા પડે? ખાલી માખણ થોડું ભાવે, થોડી મિશ્રી નાખ ને તો ખાઓ. કે મિશ્રી માટે પણ તારે કંઈક કરવું પડે. હા ગોપાલ. તો કે શું કરું? તો કે નાચ. તો તું નાચીશ તો તને માખણ આપીશ. તો થા થઈ કે નાચા માંડ્યા બધા. એક તો મોં ઉપર મજાનો ટીલા કરેલા છે અને ભગવાન નાચે છે. થા થઈ કે છે. એવું કહેવાય છે કે વખતે દેવતા પણ આવીને ઊભા રહી ગયા આકાશમાંથી અને ભગવાનના દિવ્ય નૃત્યને જોઈ રહ્યા છે. આવી કોઈ લીલાના આપણે ધ્યાન કરી શકીએ. મહાત્માઓને આ બધું ખૂબ સુંદર દેખાતું છે. એ ટૂંકમાં આ રીતે ધ્યાન કરો. પણ કેવી રીતે ધ્યાન કરવું એ બહુ મહત્વની વાત કરી. શું કીધું? શુદ્ધ ભાવેન ચેતસા. એવું કેમ કહ્યું? તો કે જ્યાં સુધી ભગવાનની લીલાનું આપણે ધ્યાન કરતા હોઈએ અને મનમાં કામના હોય, શુદ્ધ ભાવ ન હોય, મનમાં કંઈ કામના હોય તો ભગવાનની લીલાનું ચિંતન કરતાં આપણી ઈચ્છા પ્રમાણે કંઈક બીજે ભાગી છે. ઈચ્છાઓ અંદર કામના એટલી બધી પડી છે કે જેથી ભગવાનનું ધ્યાન કરતાં આપણું મન દૂર જતું રહે. અને એટલા માટે કંઈ શુદ્ધ ભાવેન ચેતસા. ચિત્તમાં જ્યારે શુદ્ધતા આવે ને ત્યારે કામનાના દોષ રહે નહીં. આનું નામ શું છે? ધારણા.
આપણે અહીંયા આવીએ, ભગવાનના ધ્યાનની વાત થાય ત્યારે ખરેખર બધું છોડી દેવું. મોબાઈલ લોકો હજી છોડી શકતા નથી. બધું છોડીને પરીક્ષિત થઈને આવો ને પ્રભુ થોડીક વાર માટે, તો તમને આ દિવ્યતાના અનુભવ થશે. એકલા આપણે નહીં કરી શકીએ. એટલે આ શુદ્ધ ભાવેન ચેતસા, શુદ્ધ ભાવના કહેવાની પાછળ એક જ છે કે જેથી ધારણા એક ચિત્તે ભગવાનનું ધ્યાન થઈ શકે. એટલા માટે ભગવાનના સર્વનું ધ્યાન, એક અંગનું ધ્યાન કીધું. ભગવાનનું આમ સમગ્ર અંગનું ધ્યાન કરો. હવે આપણને શુદ્ધ ચેતસા ભગવાનમાં ધ્યાન કરવા માટે, ધારણા માટે, આપણું મન શુદ્ધ બને માટે એક અંગનું ધ્યાન કહે છે. પગ વગેરેનું આપણે જોઈએ 20મા શ્લોકમાં કહે છે, તસ્મિન લબ્ધ પદમ ચિત્તમ સર્વા અવયવ સંસ્થિતમ વિલક્ષેકત્ર સંયુજાત અંગે ભગવતો મુનિઃ. તસ્મિન એટલે ભગવત વિગ્રહે, ભગવાનનો જે વિગ્રહ છે, શ્રી વિગ્રહ, લબ્ધ પદમ એટલે જ્યારે સ્થિત થયેલું છે જે ચિત્ત, તે લબ્ધ પદમ ચિત્તમ, તસ્મિન લબ્ધ પદમ ચિત્તમ સર્વ અવયવ સંસ્થિતમ, ભગવાનના બધા અવયવોમાં સંસ્થિત પ્રતિષ્ઠિત, એટલે સર્વ અવયવોમાં રહેલા ચિત્તને જ્યારે ભગવાનના સ્થિર થયેલું જાણીને મુનિ એટલે યોગી. બીજી રીતેમાં જો પહેલાં જો પેલી રીતેમાં શું કહે છે, તસ્મિન લબ્ધ પદમ ચિત્તમ સર્વ અવયવ સંસ્થિતમ, જ્યારે સર્વ અવયવમાં રહેલા ચિત્તને ભગવાનમાં સ્થિર થયેલું જાણીને મુનિ એટલે યોગી, વિલક્ષ્ય એકત્ર એટલે એકસ્મિન એટલે એક અંગ, એકત્ર એક છે ને, એકત્ર અથવા તો એકત્ર, અહીં છે ને એ ખરેખર તો એકાર છે, એકારને લીધે અહીં થયું. એકત્ર સંયુજાત અંગે ભગવતો મુનિઃ, ભગવત એટલે ભગવાનના અંગ. પછી ચારે સર્વ અવયવોમાં રહેલા ચિત્તને ભગવાનમાં સ્થિત થયેલું જાણેલું મુનિ યોગી ભગવાનના એક અંગનું સારી રીતે જોડે છે, એક અંગમાં ધ્યાન કરે છે. એટલે શ્રી હરિનું એક અંગનું રૂપ માધુર્ય પામવા માટે આ ધ્યાન કહેવામાં આવ્યું છે. એટલે આખા અંગનું ધ્યાન કર્યા પછી એક અંગનું કેમ કહેશો, તો કે એક અંગની પાછળનું કહેવાનું એક જ હેતુ છે કે જેથી એક અંગના રૂપ માધુર્યનું ધ્યાન એમને પામવા માટે. ભગવાનના સમગ્ર સ્વરૂપનું ધ્યાન તો કરવું જ જોઈએ, પણ ચિત્ત સુધીના ઉપાય રૂપે. એટલે એક જણ શું કહે છે કે એક અંગનું ધ્યાન કરવાનું કામ એટલા માટે કહે છે કે ભગવાનના રૂપ માધુર્યનું, રસ માધુર્યનું પાન થાય માટે. બીજા ટીકાકાર એટલા માટે કહે છે કે એક અંગનું ધ્યાન એટલા માટે છે કે ચિત્ત સુધીના ઉપાય રૂપ. હવે આપણને એક અંગનું ધ્યાન કરે છે 13 શ્લોકમાં. તો આપણે 21મો શ્લોક એક જોઈએ, બહુ સુંદર છે. સંચિત્ય ભગવત ચરણારવિંદમ વજ્રાંકુશધ્વજ સરોરુહ લાંછનાઢ્યમ ઉત્તુંગરક્ત વિલસત્નખચંદ્રવાલ જ્યોત્સ્નાભિરાહત મહદૃદયાંધકાર. તો કે સંચિંતેત ભગવત ચરણારવિંદમ, ભગવાનના પેલી રીતે ભગવાનના ચરણારવિંદનું ધ્યાન કરવું જોઈએ. કયા ભગવાનના ચરણારવિંદમાં છે, તો વજ્ર, અંકુશ, ધ્વજા, ધ્વજ છે ને, અને સરોરુહ, સરોરુહ એટલે કમળ. પછી લાંછન, લાંછન એટલે શું, ચિહ્ન. લાંછનના ઘણા બધા અર્થ થાય, પણ અહીંયા લાંછન એટલે ચિહ્ન. લાંછન એટલે તો કે દોષ માટે પણ કે આનું તો લાંછન લાગવું. આ વ્યક્તિને કાર્યથી ઘરના કુટુંબના બધા લોકોને લાંછન લાગ્યું, એ લાંછન નહીં, પણ લાંછન એટલે ચિહ્ન. આઢ્યમ એટલે આવા અનંત
હવે તો 4 ચિહ્નની વાત કરી, પણ આવા અનેક ચિહ્નો ભગવાનના ચરણોમાં છે. એટલું જ નહીં, ભગવાનના ચરણમાં આ ચિહ્નોનું કરવું જોઈએ. અને પછી શું છે? ઉત્તુંગ રક્ત વિલસત નખ ચક્રવાલ. અને એટલું જ નહીં, ઉત્તુંગ ઉપસેલા, આમ લાગે છે પેલો ભગવાનનું કાચબાની જે પીઠ હોય ને જરાક ઉપસેલી હોય, સેજ ઉપસેલી હોય, એવી રીતે ભગવાનના નખ છે ને સેજ ઉપસેલા, રક્તવર્ણ, અને નખમાં તો ચંદ્ર, નખ ચક્રવાલ જ્યોત્સના બી, એમના નખમાં તો જ્યોત્સના બી આહત, એમના નખ કમળ તો ચંદ્રને જેમ શોભી રહ્યા છે. અને એના કારણે આહત મહદ હૃદયાંધકાર, મહદ એટલે જે ભક્તો જે છે એના હૃદયના અંધકારને દૂર કરે છે. બહુ સુંદર એક એક શબ્દો કેટલા ઉત્તમ છે, હૃદયના અંધકારને કેવી રીતે દૂર કરે છે. એટલે અહીંયા ભગવાનને ધ્યાન કરવા માટે પછી આપણે હજુ ફરી વાર જોઈશું. પણ પહેલાં તો અહીંયા જે બધા વાત કરી છે ને કે ભગવાનના વજ્રનું, પછી અંકુશનું, ધ્વજાનું, એનું બધાનું ધ્યાન તો શેના માટે છે? તો પહેલાં એક તો અહીંયા સુબોધિનીજી યાદ અપાવે છે કે ભગવાનના ચરણ કમળનું લાંબા સમય સુધી દીર્ઘકાળ પર્યંત આદરપૂર્વક અને સતત મહાત્મ્ય એટલે આ બધા ચિહ્નોનું શું મહાત્મ્ય છે તે. હવે એ પ્રશ્ન એ થાય કે ભગવાનના ચરણમાં બધા ચિહ્નો જે દેખાય કે તે ભગવાન તો ઊભા છે તો કેમ દેખાય? તો અહીંયા સરસ કહે છે બંસીધરી મહારાજ કે કલ્પવૃક્ષની નીચે ઊભેલા એવા ત્રિભંગી શ્રી કૃષ્ણ, ત્રિભંગી છે આમ બરાબર, એક પગ નીચે છે, એક પગ આમ ત્રાસો છે, જે ત્રાસો છે એમાં બધા ચિહ્નો દેખાય છે. એટલે કહે છે કલ્પવૃક્ષની નીચે ઊભેલા એવા ત્રિભંગી લલિત શ્રી કૃષ્ણના દક્ષિણ ચરણારવિંદનું ધ્યાન છે. દક્ષિણ ચરણ, કારણ કે જ્યારે આપણે કહીએ પેલી આપણે દંડવત કરીને ત્યારે ભગવાનના ચરણોના બધા ચિહ્નો દેખાય. દંડવત કરતી વખતે ભગવાનના વામ ચરણની આગળ રહેલા દક્ષિણ ચરણમાં ભક્તો આ બધા ચિહ્નના દર્શન કરે છે. તો હવે આજ સુધી દર્શન કરે છે, પણ જોઈ લઈએ પછી આપણે જોઈએ તો દક્ષિણ ચરણની જે દક્ષિણ ભગવાનનું ચરણ છે એની કનિષ્ઠિકા એટલે ટચની આંગળી, તજની આંગળી નીચે શું છે? અંકુશ. એટલે તજની આંગળી ઉપર અંકુશનું ધ્યાન કરવું, તજની આંગળીની નીચે અંકુશનું ધ્યાન કરવું, પછી અંકુશની નીચે વજ્રનું ધ્યાન કરવું, તજની આંગળીની પહેલાં અંકુશનું, પછી વજ્રનું, પછી અનામિકા. જે અનામિકા છે ત્યાં કમળનું, અને કમળની નીચે ધજાનું એ રીતે ધ્યાન કરવું જોઈએ. એ પ્રમાણે અંગૂઠા નીચે જવ, એ બધા અનેક છે બીજા આઢ્યમ શબ્દો વાપર્યા ને એમણે આગળ જો લાંછન આઢ્યમ એટલે અનેક પ્રકારના છે. તો અહીંયા કહે છે અંગૂઠાની નીચે જવ અને ચક્ર વગેરે જાણવા. આ રીતે અંધકારનો દૂર કરે, અંધકાર એટલે પાપનો દૂર કરે છે. હવે જ્યારે આપણે જોઈએ લાંબા સમય સુધી દીર્ઘકાળ આદરપૂર્વક અને મહાત્મય, તો કયું મહાત્મય છે? તો વજ્ર શું કરે છે? ભક્તોના પાપરૂપી પર્વતને વજ્ર શું કરે? પાંખ, વજ્ર આપણે પર્વતની પાંખો કાપી નાખીને એ રીતે ખ્યાલ છે ને એ વાર્તા. તો ભક્તોના પાપરૂપી પર્વતની પાંખ કાપવા માટે વજ્ર છે. પછી અંકુશ, અંકુશ શું કરે? કોના માટે વપરાય? હાથી માટે, બરાબર ને? હાથી માટે અંકુશ વાપરે છે ને. તો ભક્તોના મનરૂપી હાથીને વશ કરવા માટે ભગવાને અંકુશ ધારણ કર્યું છે. એટલું જ નહીં, ધજા. તો ધજા શેના માટે છે? તો કે ચરણારવિંદ સમીપ આવેલા, ભગવાનના ચરણારવિંદ સમીપ આવેલા ભક્તોના સર્વ પ્રકારના ભયને નાશ કરે છે. એટલે ધજા ફરકે ને એમ ભયનો બધો નાશ થાય છે. અને પાછું એટલું જ નહીં, કમળ શું કરે છે? તો કે સુખપૂર્વક સેવી શકાય એટલા માટે કમળ છે.
આમ 4 ચિહ્નની વાત કરી. હવે જો એને આપણે બહુ સુંદર લખેલું છે જે મેં આવીશ વાંચવા કે આ શ્લોકના ધ્યાન કરું છું તો કેવી રીતે કરું? તો કે જેમાં શ્રી ઠાકોરજીના ચરણારવિંદના પદના તલનું ધ્યાન કરતાં જ્યારે વજ્રની ઝાંખી કરો ત્યારે વિચારવું કે હે પ્રભુ, તમારા ચરણ કમળની સેવામાં આડે આવતા આ પર્વત જેવા વિઘ્નો એ ના તમે વજ્રથી વિદારી રહ્યા છો. ખ્યાલ આવે છે કે વજ્રનું ધ્યાન કરતાં કરતાં સાથે સાથે આવું પણ ધ્યાન કરીએ, હે માતાજી, તમે ઠાકોરજીના ચરણારવિંદના પદના તલનું ધ્યાન કરતા હોય ત્યારે વજ્રને જુઓ ત્યારે એવું વિચારો કે ઠાકોરજીના ચરણ કમળની સેવામાં આવતા પર્વત જેવા વિઘ્નો એ નાથ તમે વિદારી નાખો, એને કાપી નાખો. અને અંકુશનું ધ્યાન કરતાં યાદ અપાવો કે મદસબર, કારણ કે અભિમાન તો આવવાનું જ માણસના જીવનમાં ક્યાંક ક્યાંક, એટલે મદસબર અથવા તો પહેલાં મદસબર ભક્તના મનરૂપી હાથીને ભગવાન અંકુશથી વશમાં રાખે છે. ભગવાનને સૌંદર્ય બધું એવું છે કે અંકુશ જાણે કે એને વશમાં રાખે છે. ખરેખર અંકુશ કરતાં ભગવાનનું સૌંદર્ય જ એવું છે. અને જે ભગવાનને શુદ્ધ ભાવે જો એના ચરણોનું ધ્યાન કરતા હોય તો અંકુશ તો જરૂર જ નથી. એનું સૌંદર્ય જ એવું છે કે બીજે ક્યાંય જઈ શકે જ નહીં. પણ અહીંયા અંકુશ દ્વારા એ કહે છે કે ભગવાન અંકુશ દ્વારા ભક્તના મનને વશ કરે છે. અને ધજા દ્વારા તો ધજાને જોઈને ભગવાન, ધજા અથવા તો ધ્વજ એ કહે છે ભગવાનના ધજાનો આશ્રય લેતા કાળ જેવા કઠોર ભયમાંથી પણ ભક્તને મુક્ત કરે છે. ધજાના દર્શન કરતાં એનો આશ્રય લેવો એટલે દર્શન કરવા, અને એ ધજાના દર્શન કરતાં ભક્ત વિચાર કરે છે કે મારા કાળ જેવો કઠોર, કાળ તો મોટું જ ભય, એવા કઠોર ભયને પણ ભગવાન દૂર કરી રહ્યા છે. અને સરોરુહ કમળ, કમળનું જે લાંછન છે, ચિહ્ન છે, એ શું બતાવે છે? કમળ તો સમૃદ્ધિનું પ્રતીક છે. કમળ સમૃદ્ધિનું પ્રતીક છે. ચરણવિંદ સમૃદ્ધિ, પ્રભુના ચરણના કમળ સૂચે છે. એટલે જાણે કે ભગવાન કહેતા ન હોય કે ચિંતા કરમાં, ભગવાન જ ખરેખર સુસેવ્ય છે. તું ચિંતા ન કર, જો તારે સેવા કરવી હોય, તારે સુખ જોતું હોય તો મારા ચરણને કર. હે માતા, નાથના ઉભય ચરણની. એટલે આ રીતે ભગવાન જો વજ્ર માટે શું વિચાર્યું કે ભગવાન પાપને કાપી નાખે છે, વિઘ્નોને કાપી નાખે છે. પછી અંકુશ દ્વારા મનને સ્થિર કરે છે. ધજા દ્વારા બધા કાળ જેવા મોટા ભયને પણ દૂર કરે છે. પછી શું થયું? કમળ, કમળ છે સમૃદ્ધિ આપે છે. અને એટલું જ નહીં, પછી બાકી રહી આંગળીઓ બાકી રહીને જે એનું ચિહ્ન, આંગળીને પણ ચિહ્ન કરે છે. હે માતા, નાથના ઉભય ચરણની કમળની જે 10 આંગળીઓ છે, એમાં જે ઉપસેલા ભાગ છે એ કર્મની પીઠ જેવા છે, કુર્મની પીઠ જેવા છે, રક્તવર્ણા છે, અને અત્યંત ઝળકતા એ 10 જે આંગળીઓ છે એની દિવ્ય કાંતિ એ મહાપુરુષના હૃદયમાં રહેલા મહાન અંધકાર એટલે કે પાપને દૂર કરે છે. એના કરતાં એક બહુ સુંદર આપ્યું છે બીજા ટીકાકારે કે અતિ ઉત્તંગ એવા અહંકાર, કારણ કે માણસના જીવનમાં પાપ કરાવનાર કોણ છે? અતિ ઉત્તંગ અહંકાર છે. એને દૂર કરવા માટે જ આ નખની જે જ્યોતિ છે ને એ છે એ ઉદ્યત થવા માટે જ તૈયાર થાય છે, કે ઉદ્યત થાય છે, રક્ત બને છે. એમ કે ભક્તના અંધકાર એટલે પાપને દૂર કરવા માટે એમ ઉત્સુક હોય એટલા માટે લાલ થઈ ગઈ છે. જે ચરણ કમળ નખ છે ને લાલ એટલા માટે, રક્ત એટલા માટે છે, રક્ત બને છે. એ વિલાસયુક્ત હોવાથી નિશ્ચય એવા આવરણને દૂર કરે છે. પણ એક બહુ સુંદર કહે છે નખ, નખ છે એને ખમ એટલે આકાશ, નખમ એટલે જ્યાં આકાશ નથી તેમ. કારણ કે આકાશમાં તો એક જ ચંદ્ર હોય. કેટલું સુંદર! નખનો અર્થ અહીંયા ટીકાકાર કે છે નખમ એટલે જે ચંદ્રની પાસે આકાશ નથી તેવો. આકાશમાં એક જ ચંદ્ર હોય, પણ અહીંયા તો કેટલા છે? 10 ચંદ્ર, 10 નખ ચંદ્રો
ને જેને આકાશ સાથે કોઈ સંબંધ નથી, પરંતુ આ નખચંદ્રો ચક્ર એટલે કે નાનું આયુધ છે. નખચંદ્ર ચક્ર છે, જો શબ્દ જોજો. નખચક્રવાલ, નખચક્રવાલ એટલે નખનો અર્થ નખ, ત્યાં ખ એટલે આકાશ નથી, એટલે નખ આકાશ નથી એવા. અને પાછું જ્યોત્સના એટલે કિરણો ચંદ્રના, અને એટલા માટે કહે છે કે નખચંદ્ર ચક્ર, ચક્ર એક નાનું આયુધ છે જે અમૃતને પોષણ કરનારું છે, જે અમૃતનું પોષણ કરનાર છે જ્યોત્સના દ્વારા. અને ચંદ્ર શું કરે છે? અંધકારનો નાશ કરે છે. અને પછી એક શબ્દ છે વમ. નખચક્રવાલ, તો વાલમાંથી એ લોકોએ વમ લીધો, અર્થ કર્યો. વમ એટલે અમૃત. એટલે ટૂંકમાં એ જ કહે છે કે ભગવાનના નખચંદ્રનું જે ભક્ત ધ્યાન કરે છે તે કેવી રીતે ધ્યાન કરે છે કે આ નખચંદ્રો જે ચંદ્ર છે જેમ અંધકાર દૂર કરે છે, એમ મારો ઉત્તંગ એવા અહંકારના કારણે અનેક પ્રકારના પાપ, અનેક પ્રકારનો અંધકાર, અજ્ઞાન એને જ અંધકાર કહે છે, એનો નાશ કરે છે. ભગવાનના ચરણ કમળના રહેલા નખનું ધ્યાન કરવાથી ભક્તના અંધકારનો અર્થ પાપ કરે છે કેટલાક ટીકાકાર, અને કેટલાક છે અંધકાર એટલે અજ્ઞાનનો નાશ કરે છે. એટલે આ રીતે જ્યારે આપણે ભગવાનના ચરણ કમળનું ધ્યાન કરીએ ત્યારે ભગવાનના પદચિહ્નો એનું ધ્યાન કરીએ, નખના જ્યોતિનું ધ્યાન કરીએ, અને આ રીતે વારંવાર આદરપૂર્વક અને આ બધા મહાત્મ્યને ખ્યાલમાં રાખીને કરવું જોઈએ. એટલે આપણે અર્થ સુંદર રીતે કરેલો છે કે એમાં તમે ભગવાનના ઠાકોરજીના ચરણ કમળનું ધ્યાન તો કરો, જો તો ખરા આ વજ્ર શું કહે છે, આ ધજા શું કહે છે, અંકુશ શું કહે છે, કમળ શું કહે છે, નખ જ્યોતિ શું કહે છે, એ રીતે વિચાર કરતાં ભક્તએ ધ્યાન કરવું જોઈએ. પછી બીજું આગળ કાલે જોઈશું ચરણ કમળના ધ્યાન વિશે. ઓમ સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. યં પ્રવચन्तમનુપેત્ય અપેતકૃત્યં વૈપાયનો વિહરકાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયાતર્વો વિનેન્દુ तं सर्वभूतहृदयं निमानतोऽस्मि. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ. श्रीगुरुभ्यो नमः. हरिः